આવો જમાઈ આવો. કેમ છે તમારે, હારું ને? હા હો, મારે હારું છે. આ હાથે શું થયું? આ તો તાર હાહુ નો પ્રેમ છે. આવો વળી કેવો પ્રેમ? આ તો હું તાર હાહુ ને મારા પ્રત્યે બહુ ઝાઝો પ્રેમ જાગી જાય ને તારા સૂટા દસ્તાન ધોકા ને એવું બધું ઘા કરે. બરોબર સમજાઈ ગયું. લ્યો શું કરે બાકી મારી દીકરી? તમારી દીકરી એ જલસા કરે ને ખાઈને પીને ટાસકા જેવી થઈ. ઠેક, તમને બહુ હેરાન નથી કરતી ને? હેરાન ની તો હું વાત કરું, લગ્ન પછી મારી જિંદગી ને હાવ એટલે હાવ પથારી ભરી ગઈ. કેમ શું થયું? તમારી દીકરી મને ક્યાંય એટલે ક્યાંય જવા જ નથી દેતી. ગામમાં જોવો ને તોય તરત ફોન કરે, ક્યાં છો? ઘરે ગુડાવ ને. અને ભાઈબંધો દોસ્તારો આરે ઘડી કઈ ન બેહવા દે અને ક્યાંય ફરવાય ન જવા દે. હવે તમે એને કાંઈક સમજાવો તો આવી વાત છે. જમાય આમ કહું ને તો તમારે મારી કરતા ઘણું સારું છે. મને તો જો તમારી હાહુ ઘરનું બધું કામ કરાવરાવે અને ઈ મહારાણીની જેમ હુવે. અને ભૂલથી ને જો ઘરનું કામ કરવાની ના પાડી દીધી હોય ને તો છૂટા ઘા કરે. હજી કાલની જ વાત લઈ લ્યો. બપોરે જમીન મને કે બધા વાસણ ઉટકી નાખો. તો મેં શું કીધું, હું વાસણ નહીં ધોઉં. તો મને ફર પડતો દસ્તો આવવા દીધો. જોવો, અરે મને એમ હતું કે તમે તમારી દીકરીને કાંઈક સમજાવશો, પણ અહીંયા આવીને પછી ખબર પડી કે મારી કરતા તો તમારી હાલત હાવ ખરાબ છે. હું હારું હાલો તો હું જાવ અને તમે મારા હાહુથી થોડા ખાસવીને રહેજો. હા આવજો.